રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો. વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે. 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે. 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં કયા પ્રકારનું વાતાવરણ અને કેટલો વરસાદ પડવાનો છે તેને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા થકી એક આગાહી કરી છે. ત્યારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી મેઘો મહેરબાન થશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. સાથે જ સૌથી મોટી વાત કે થોડા સમયથી વરસાદ શાંત પડ્યો છે. સાથે જ ભારેથી અતિ ભારે વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. આ જુલાઈના અંતમાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો હોવાની વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે વરસાદ એક લાંબા વિરામ પર જઈ શકે તેવી આગાહી પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. ભેજના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાની વાત પરેશ ગોસ્વામી છે તેના દ્વારા પણ કરવામાં આવી રહી છે. સાથે જ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી હોવાની વાત હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી રહી છે. આની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે. 27 થી 31 તારીખ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. સાથે જ 2 થી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદનો મોટો વિરામ વેકેશન જોવા મળી શકે તેવી આગાહી આપવામાં આવી છે. 15 ઓગસ્ટ પછી અરબ સાગરમાં થોડી ઘણી હલચલ દેખાય તે પ્રકારની વાત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. 15 ઓગસ્ટ પછી ખૂબ સારો વરસાદ પડે તેવી પણ સંભાવના છે. પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના. આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. સાથે સાથે 26મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે અલગ અલગ જે એલર્ટ આપવામાં આવ્યા છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ 27 અને 28મી તારીખે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. 28મી તારીખે ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે. શું કહ્યું પરેશ ગોસ્વામીએ, આવો સાંભળીએ. રાજ્યની અંદર 2025ના ચોમાસા દરમિયાન જે નોર્મલ જેટલા વરસાદો પડતા હોય છે એનો 46% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો. જે 22 તારીખથી જે વરસાદો જોવા મળી રહ્યા છે એમાં એકદમ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ રહ્યા છે. કેમ કે હાલમાં જે આપણે એક 700 HPA લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે ભેજને કારણે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. અત્યારે રાજ્યની અંદર કોઈ જગ્યાએ સારા વરસાદોની એક્ટિવિટી જોવા નથી મળતી. પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે. અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે. અને આ સિસ્ટમ છે એમાં જો જે રીતે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે એમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે, પણ આગળ જતા હજુ આ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. પણ જો કે આ સિસ્ટમ છે એ જ્યારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી પાછી નબળી પણ પડશે અને ગુજરાત ઉપર જો એની અસર થશે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના રૂપમાં એની અસર થાય તેવું એક અનુમાન છે. એટલે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે
તેવું એક અનુમાન છે. આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે. જોકે અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય છે. અરબ સાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી. તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી હતી અને હવે બંગાળની ખાડીની સિસ્ટમો છે એના પણ ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ છે, જેથી કરીને ઓગસ્ટ મહિનાની અંદર લગભગ આપણે 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. જો કે છતાં પણ આપણે એક આશા એ છે કેમ કે એ બંગાળની ખાડી છે એ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં નિષ્ક્રિય થશે તો જ આપણે અરબ સાગર છે એ સક્રિય થાય અને અરબ સાગર સક્રિય થશે તો 15 ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે એક પછી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે એવી જ રીતે 15 ઓગસ્ટ પછી અરબ સાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે અને 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે. એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે જેમાં જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે એના કરતા 15 ઓગસ્ટ થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું પણ એક અનુમાન છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. તો જે પ્રકારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે ને 1 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદ રજા ઉપર જાય તે પ્રકારની વાત કરવામાં આવી છે, પરંતુ 15 ઓગસ્ટ બાદ અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને તેની સીધી જ અસર ગુજરાતમાં જોવા મળશે. અત્યારે એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં. આ બંગાળની ખાડીની જો ટ્રફ સિસ્ટમ છે એનો ટ્રેક છે એ જો મધ્યપ્રદેશ આસપાસ દેખાય છે તો એની સીધી અસર ગુજરાત તરફ દેખાય તેવી શક્યતાઓ છે, પરંતુ એવી કોઈ મોટી આગાહી નથી કરવામાં આવી કે જેને લઈને ખાસ લોકોએ ધ્યાન રાખવા જેવું હોય. પરંતુ 1 તારીખથી લઈને 15 તારીખ સુધીની વાત કરવામાં આવી ને ત્યારબાદ 15 ઓગસ્ટ પછીની જે વાત કરવામાં આવી, સ્વાભાવિક રીતે કે તારીખ આવશે ત્યારે ખબર પડશે કે કયા પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં સર્જાવાનું છે. પરેશ ગોસ્વામીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.